નમસ્કાર, મનસુખભાઈ સુવાગ્યા, અધ્યક્ષ જલ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. ખેડૂત મિત્રો, જાન્યુઆરી મહિનાનો પ્રારંભ થયો છે. આંબામાં મોર ફૂટ્યો છે અને ગુજરાત તો આંબાની ધરતી છે. ત્યારે આ આંબાના મોરમાં બે રોગ મુખ્ય આવે છે. એક ભૂકી છારાનો, સફેદ ભૂકી જેવો, અને એક મધિયા નામનો રોગ આવે છે. એના હિસાબે પુષ્કળ મોર આવ્યા પછી મોર ખરી જવાથી ખેડૂતનો પાક નિષ્ફળ જાય. એનો ઉપાય છે તામ્ર છાશ. તાંબાના માટલામાં છાશ 30 દિવસ ભરી રાખવાથી પૂર્ણ રીતે ઝેરી છાશ થઈ જાય છે. તાંબુ આયુર્વેદની દ્રષ્ટિએ આ પૃથ્વીની સૌથી ઝેરી ધાતુ છે. ત્યારે એ તામ્ર છાશ 15 લીટર પાણીના પંપમાં 1 લીટર તામ્ર છાશ લ્યો અને એમાં ઉચ્ચ ગુણવત્તાની 5 થી 10 ગ્રામ હિંગ ઉમેરો, હલાવી અને 15 લીટરના પાણીમાં નાખી અને સુવ્યવસ્થિત છંટકાવ 5 થી 7 દિવસના અંતરે કરવાથી ભૂકી છારો અને મધીઓ અને ફૂગ બેક્ટેરિયા જન્ય તમામ રોગોનું નિયંત્રણ થશે. અત્યારે એક કુપ્રચાર થઈ રહ્યો છે કે દૂધ ગોળ છાંટો. તમે તમારા નજીકના કોઈ પણ કૃષિ ફાર્મ અને કૃષિ યુનિવર્સિટીમાં મળો કે દૂધ મીઠો પદાર્થ છે, ગોળ મીઠો પદાર્થ છે. જો એ છાંટવામાં આવે તો એનાથી ઉલટાનો રોગ એ ફૂગ આવે છે અને બેક્ટેરિયાનો જીવાતનો ખોરાક બની જાય છે. અમારા અનુભવે અને અનેક ગોલકિયા સાહેબ જેવા વૈજ્ઞાનિકોના અભિપ્રાય પછી અમે એની સાથે સંમત નથી. જ્યારે વૈજ્ઞાનિકોના અભિપ્રાય પછી તામ્ર છાશ આંબામાં અને તમામ કૃષિ પાકોમાં સૂક્ષ્મ જંતુનું શ્રેષ્ઠ નિયંત્રક છે. તો એ વ્યવસ્થિત છંટકાવ કરજો. પછી ત્રીજો છંટકાવ કરવાનો થાય તો એમાં તમે ગોળ નાખીને તામ્ર છાશ છાંટો તો મધમાખીનું આકર્ષણ થાય અને ફલિનીકરણ થાય. બીજા ડોઝમાં પણ નાખી શકો છો ગોળ, પણ પહેલો ડોઝ તો તમારે ગોળ વગર જ છંટકાવ કરવાનો છે. બીજા ડોઝમાં તમે ગોળ નાખો એટલે મધમાખી આવશે અને ફલિનીકરણ થશે. આ આનું નિયંત્રણ છે. પછી એવી જ રીતે જમીનની અંદર પુષ્કળ માત્રામાં હાનિકારક ફૂગ, બેક્ટેરિયા અને કૃમિ હોય છે અને એ તત્વો ચૂસી લે છે એટલે નબળી કેરી મગ જેવડા દાણાથી લે અને આવડી કેરી ખરી જાય છે. એનો ઉપાય પણ તામ્ર છાશ અને હિંગ છે કે તમે પહેલા 2 પિયત આપો ત્યારે પ્રતિ ઝાડ દીઠ 1 થી 2 લીટર તામ્ર છાશમાં 5 થી 10 ગ્રામ હિંગ ઉમેરીને એ ભીની જમીનમાં 20 લીટર પાણીમાં પહેલાં તામ્ર છાશ નાખો હિંગવાળી અને પછી ભીની જમીનમાં એ તમે પાઈ દો તો એનું શ્રેષ્ઠ નિયંત્રણ થશે. ખેડૂત મિત્રો, 2 વખત તામ્ર છાશ હિંગનો છંટકાવ કરો અને 2 વખત પાણી સાથે પાસો તો આંબાના મૂળજન્ય અને સૂક્ષ્મ જંતુજન્ય તમામ રોગોનું નિયંત્રણ થશે. ખૂબ અને ફાલ ખરશે, કેરી બંધાશે, કાચી કેરી ખરશે નહીં, મોટા ફળનું શ્રેષ્ઠતમ ઉત્પાદન આવશે. કેમ કે મૂળ તંદુરસ્ત હોય તો એ ધરતીના પોષક તત્વો ચૂસી શકે છે. માટે 2 વખત તામ્ર છાશ પાવાની છે અને પછીથી દરેક પિયત સાથે ધરામૃત પાવાનું છે. એ તમામ પ્રયોગો અમારો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથમાં લખેલા છે. તમે ગાય આધારિત કૃષિ અપનાવો અને આ ગ્રંથનું 2 વખત વાંચન કરી અને એક તજજ્ઞ કે ખેડૂત બનો. ત્યારે સરકારની સબસિડીથી વિકાસ નહીં થાય, પણ પોતાની તજજ્ઞતા અને જાત પુરુષાર્થથી વિકાસ થશે. આ ગ્રંથનું વાંચન કરો. ગ્રંથ મેળવવા માટેનો નંબર છે 8878890590 88 788 90 590. જળ ક્રાંતિ ટ્રસ્ટ, મનસુખભાઈ સુવર.